ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે। પીએમ મોદીએ ધારાસભ્યના નિધનથી દુઃખ વ્યક્ત કર્યું છે। સમાજલક્ષી કાર્યો પ્રત્યે હંમેશા તેઓ તત્પર અને સમર્પિત રહેતા હતા। વડાપ્રધાન વધુમાં કહે છે કે ગોવિંદ પરમારના પરિવારને હું સાંત્વના પાઠવી રહ્યો છું। આણંદ જિલ્લાના ઉમરેઠના તેઓ ધારાસભ્ય ગોવિંદ પરમાર તેમનું અવસાન થયું છે। તેઓ છેલ્લા કેટલાય સમયથી ઘણા બીમાર રહેતા હતા અને આણંદમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમના અવસાનના સમાચાર મળતાની સાથે જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ગોવિંદ પરમાર જે સતત 2 ટર્મથી ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા। ગોવિંદ પરમારે સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી અને ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે રાજકારણમાં શાનદાર પ્રવેશ કર્યો। ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો હતો। આ વિશ્વાસને સાર્થક કરવા માટે ગોવિંદ પરમારે ઉમરેઠ બેઠક પરથી 95,600 અને 39 મતોથી સરસાઈથી ભવ્ય જીત નોંધાવી હતી। સામાન્ય પરિવારમાંથી જન્મેલા હતા તેઓ।